કહેવાય છે કે દુનિયાનો સૌથી મોટો યોદ્ધા એક માં છે અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે રત્ના દેવીનાથ. એક માં શું કરી શકે? તો કે બંગાળ કે જ્યાં બીજેપી જેવી પાર્ટીની માત્ર 3 સીટ આવતી ને ત્યાં માના સંઘર્ષે આખી સિસ્ટમ ફેરવી નાખી. ઓગસ્ટ 2024ની એ રાતે જ્યારે તેણે પોતાની દીકરી ગુમાવી, આખો દેશ રડ્યો. પણ રત્ના દેવીનાથ હાર ન માન્યા. તેને પોતાના આંસુને પોતાનું હથિયાર બનાવ્યું અને ગલીએ ગલીએ ફરીને એક જ વાત કરી કે મારી દીકરીને ન્યાય જોઈએ છે એમ. લોકો કહેતા કે સિસ્ટમ સામે લડવું ને બહુ અઘરું છે, પણ રત્ના દેવીનાથની લડાઈ માત્ર પોતાની દીકરી માટે નહીં પરંતુ દેશની દરેક દીકરીની સુરક્ષા માટે હતી. તેણે પોતાના શોકને શક્તિમાં ફેરવી નાખ્યો. પાર્ટીની બેઠક પરથી રત્ના દેવીનાથ જ્યારે મેદાનમાં ઉતર્યા ત્યારે તેની પાસે કોઈ મોટો રાજકીય અનુભવ નહોતો, પણ તેની પાસે માતૃત્વની શક્તિ અને ન્યાયની જીદ હતી. વિરોધીઓ શક્તિશાળી હતા, પણ રત્ના દેવીનાથ પાસે જનતાનો સાથ હતો. આજે લગભગ 48,000થી વધુ વોટની સાથે તેમણે ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત છે એ માતાની, જેને પોતાની દીકરીના ન્યાય માટે લડાઈ લડી. આ ઐતિહાસિક જીત છે દેશની દરેક દીકરીની. આ ઐતિહાસિક જીત છે દેશની દરેક માતાની. જે મમતા હારી ગઈ પણ એક માં જીતી ગઈ. જો તમે પણ એવું માનો છો કે સત્યની હંમેશા જીત હોય તો વિડીયોને શેર કરીને સલામ આપો આ વીર માતાને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.